હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે પાર્ટ 18 લઈને આવી ગયા છે. આજે આપણે બેઝિક પીકોક શીખવાના છે. તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. આમાં તમને નવી નવી ટિપ્સ એન્ડ ટ્રીક દેખવા મળશે. તમે સિમ્પલી એક સાઈડ દ લીધો છે અને એક બાજુ 3 લીધો છે, 3. તો એને ખાલી આપણે પીકોકની બોડીનો શેપ આપી દેવાનો અને પછી એનો ફેસ બેક સાઈડથી ડ્રો કરી દેવાનો. જેવી રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમે ઘરે પ્રેક્ટિસ કરીને દોરજો તો તમને ફાવી જશે પીકોક બનાવતા. તમે મેં ખાલી સિમ્પલ એની બોડી બતાવી છે અને હજુ પછી બીજા વિડીયોમાં આપણે પીકોકમાં જે બેક સાઈડમાં જેનો પીછાવાળો ભાગ હોય એ આપણે કઈ રીતે એમાં લોટસ છે, પછી અલગ અલગ ફ્લાવર, પછી પીકોકના શેપના જે પીછાનો જે શેપ આવે હાર્ટ શેપ વાળું, એ બધું અલગથી એનો અલગ વિડીયો લઈને આવીશ. આ ખાલી આપણે બેઝિક પીકોક છે. બેઝિક પીકોક કઈ રીતે દોરવાના અમે 2 સાઈડનો પીકોક દોર્યા છે. આ બ્રાઇડલની સ્ટાર્ટઅપમાં ની ડિઝાઇનમાં બહુ હેવી અને સરસ લુક આપે છે. જો તમે પણ ઘરે બેઠા મહેંદી શીખવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી હું નવો વિડીયો અપલોડ કરું તો તમારા ફોનમાં નોટિફિકેશન મળી જાય. આમાં બી મેં બેક સાઈડનો પીકોક દોર્યો છે. મેં એની બોડી ઇગ્નોર કરજો, કેમ કે મેં ખાલી રેન્ડમ તમને બેઝિક બતાવું છું એટલા માટે ખાલી દોર્યું છે હમણાં ફિલહાલ. તો પછી મેં તમને કમ્પ્લીટ પરફેક્ટ બતાવીશ. અને જો તમે પણ ઘરે બેઠા મહેંદીની પ્રેક્ટિસ કરતા હોય તો એના ફોટોઝ મને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર સેન્ડ કરવાનું રાખો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી મને ફોલો કરી ઇન્સ્ટાગ્રામ પર તમારી મહેંદીના પ્રેક્ટિસના ફોટોઝ સેન્ડ કરજો. આ પણ એક સાદો અને બેઝિક છે પીકોકની બોડી હોય છે, જે આગળના સાઈડની મેં બનાવી છે. પરફેક્ટ ફિનિશિંગ સાથે કઈ રીતે પીકોક દોરવા એનો એક નવો વિડીયો લઈને આવીશ. તમને ના ફાવતું હોય હજુ પણ પીકોક દોરતા તો મને કમેન્ટ કરજો. તમે અલગથી એક જ ખાલી પીકોક માટેનો વિડીયો લઈને આવીશ. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો મને કમેન્ટ કરજો. આ રીતના ખાલી સિમ્પલ છે પીકોક દોરવાનો. તમે ઘરે પ્રેક્ટિસ કરશો તો તમને ફાવી જશે પીકોક દોરવાનું.
આમાં મેં ફ્રન્ટ સાઈડનો પીકોક લીધો છે. તેમાં ખાલી સિમ્પલી આવી રીતે શેપ આપી દેવાનો, જેવી રીતના આપણે બટરફ્લાયમાં આપતા હતા ને નાના હતા ત્યારે, એવી એની બોડી બનાવવાની અને આજુબાજુ લીવ્સનો શેપ આપી દેવાનો, એટલે તમારો ફ્રન્ટ સાઈડનો પીકોક રેડી થઈ જશે. એને પણ થોડું ડિઝાઇનથી ને ફિલિંગથી તમે એડ કરો, ભરો તો એકદમ મસ્ત લાગે, બ્રાઇડલમાં, સાઇડરમાં, બધી જગ્યાએ. એના પછી હોર્સ, કાવ, એલિફન્ટ, પેરોટ એ બધાના મેં અલગથી એક વિડીયો લઈને આવીશ, બ્રાઇડલ બધા જ. તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તો તમને નોટિફિકેશન મળી જાય. અને તમને ફ્લોરલ મહેંદી શીખવી હોય કે કોઈ બી ટાઈપના હજુ ક્લાસીસ જોઈતા હોય તો મને આ વિડીયોમાં કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે મારે આગળ કયા ક્લાસીસ તમારા માટે લઈને આવ્યા છે. અને આપણો વિડીયો 40 ડેઝનો આપણો ક્લાસીસ છે, મહેંદીના ક્લાસીસ, એ આપણે ચેલેન્જ આપણો કમ્પ્લીટ કરીશું. 40 ડેઝ આપણા આ વિડીયો આવશે. આમાં મેં ખાલી સિમ્પલી બતાવ્યું છે કે પીકોકમાં કઈ કઈ ટાઈપના શેપ આપણે દોરી શકીએ એની બોડીમાં, તો આપણને પાછળ બીજી એની નીચેની ડિઝાઇન આપણને કઈ રીતે સ્ટાર્ટઅપમાં લેવી એમ ખબર પડે આપણને. તો આ ખાલી સિમ્પલ છે. આના પછી મેં એનો અંદર આપણી ડિઝાઇન કઈ રીતે એડ કરવી અને પરફેક્ટ લુક કઈ રીતે આપવું, ફિનિશિંગ કઈ રીતે આપવું, એનો પણ એક અલગથી વિડીયો આવશે. આમાં જસ્ટ મેં ખાલી બેઝિક પીકોક બતાવ્યા છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.